30 વર્ષ સુધી આવા 30 વર્ષ સુધી વિહરનારા પરમાત્મા મહાવીર દેવે પોતાના સિદ્ધાંતોમાં હિંસા આપણને આપી. એ જૈનો તમે હિંસાના પૂજારી બનશો. આ આતંકવાદની હિંસાઓ મહારાષ્ટ્રની નપુસક સરકાર પણ બંધ ન કરી શકી, યુરોની સરકારો પણ ન રોકી શકી, અને જેને આતંકવાદને ઘટાડ્યો છે એ અમેરિકા પણ આ આતંકવાદનો કંટ્રોલ ના કરી શકી. અમેરિકા કદાચ એનો આતંકવાદને કંટ્રોલ ના કરી શકી, પણ ભગવાન મહાવીર એમ કહે છે ચેરિટી બિગિનિંગ એટ હોમ. તો આખા જગતની અંદરમાં આ હિંસાનો પ્રચાર ન કરી શકે. તો ભાઈ દુનિયાની મુક્ત તું તારા જીવનને હિંસક બનાવવાનું શરૂ કરી દે. તમારા જીવનની આપણમાં તમે એવી રીતે જીવો કે તમે કોઈને મારશો, તમે કોઈની હિંસા કરશો. અમે લોકો સમજી ગયા. ગુરુદેવ ભગવાન ભાનુસુરેશ્વરજી મહારાજના ચરણોની અંદર બેસી ગયા અને આ જગતના હિંસાચારથી અમે લોકો અત્યારે વર્તમાનમાં બહાર છોડી દીધી. આ જગતના જીવનની હિંસા તમે હજુ હિંસામાં બેઠા છો, ગ્રસ્ત જીવનની અંદરમાં બેઠા છો. પરંતુ તારક ભગવાન મહાવીર દેવ એમ કહે છે કે મારો શ્રાવક ઘરમાં નહીં કરે પણ એવો હિંસક અને મહાપાપી ના હોય. એના જીવનમાં દયા અને કરુણા સૌથી પહેલી હોવી જોઈએ. જૈનોને ત્યાં જૈના શબ્દ હતો, જૈનોને ત્યાં દયા શબ્દ હતો, જૈનોને ત્યાં કરુણા શબ્દ હતો. આપણે જગતના કોઈ માણસોને અગર શકલની અંદરમાં કે તાજમાં ઘૂસી જઈને માણસોને મારવાનું તો આપણને સ્વપ્નમાં પણ કોઈ પંચેન્દ્રિય જીવને, હાથીને કે કોઈ ઘોડાને કે કોઈ ગધેડાને કે બળદને કે કોઈ ગાયને કાપી નાખવાનું કે કોઈ મરઘીને મારી નાખવાનું એ તો આપણને સ્વપ્નની અંદરમાં પણ ન હોઈ શકે. ભગવાન મહાવીર તો આપણને એવી અહિંસા, એક એવી દયા, એક એવી કરુણા આપીને ગયા છે કે આપણને જગતના લીલા શાકભાજીને પણ આપણે સમાન. એ દિવસે વિરોધીનું શાક પીતા નથી, અને જો કદાચ કોઈ બાલોડની અંદરમાં એ સુરતની પાપડીની અંદરમાં ભૂલે કે પણ કોઈ ઈયળ આવી ગઈ હોય તો ઈયળને પણ આપણે કોઈ દાડો વાફીને ખાઈ જતા નથી. એ ઈયળને પણ બહાર લઈ લઈએ છીએ, એની પણ નુકસાન ન થાય એની ચિંતા કરે.